નમસ્તે, યુ આર વોચિંગ જૈન કસક એન્ડ આજે આપણી સાથે જોડાયેલા છે જયદીપસિંહ જાડેજા સર ફ્રોમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નવસારી એન્ડ વેલકમ ટુ મિશન સાયબર સેફ સિરીઝ. થેન્ક યુ કશક. નમસ્કાર, હું જયદીપસિંહ જાડેજા નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિશન સાયબર સેફ સિરીઝમાં. સો સર, આ મિશન સાયબર સેફ સિરીઝ આપણે કેમ સ્ટાર્ટ કરી રહ્યા છે એન્ડ વોટ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ધેટ? મેઇન રીઝન અમારું એ છે કે અમે લાસ્ટ ફ્યુ મંથ્સમાં એ ઓબ્ઝર્વ કર્યું છે કે અમારું જે પોસ્ટર અને જે વિડીયો અમે જે વાયરલ કરી છીએ અમારા નવસારીના પેજ ઉપર, એનાથી 30% અમને ડ્રોપ જોવા મળ્યો છે સાયબર ક્રાઇમ થવામાં નવસારીમાં તે પોતે. સો અમારો આ ઇનિશિયેટિવ એના માટે છે કે ગુજરાતની જનતા અને નવસારીની જનતા આપણી જાગૃત બને અને એમના સાથે સાયબર ક્રાઇમ ઓછું થાય અને કેવી રીતે અમે હજી આમાં ઓછું કરી શકીએ એના માટે જ આ સિરીઝ છે અને લોકોને અવેરનેસ વધુ ફેલાવવા માટેનું આ સિરીઝ છે. મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, આનો મેઇન રીઝન શું છે? યુઝર્સ કેમ એવી રીતના ક્રાઇમના વિક્ટિમ્સ બની જાય છે? આપણે જોઈ શકીએ છીએ કે આજના જે વિક્ટિમ્સ છે એની પાછળના મેજર અમે જે ઓબ્ઝર્વ કરેલા મેજર રીઝન છે એ 3 રીઝન આપણે કહી શકીએ. એક તો ડર છે, લોકો ડરી જાય છે એના માટે એક એમની સાથે સાયબર ક્રાઇમ થાય છે. બીજું છે લોભ, લાલચમાં આવવાથી એમની સાથે સાયબર ક્રાઇમ થાય છે. ત્રીજી વસ્તુ છે આળસ. માણસોની આળસ છે એના લીધે એ ફોનમાં જ બધી વસ્તુ કરે છે અને એના લીધે એમની સાથે સાયબર ક્રાઇમ થાય છે. એટલે આપણે જે પણ ક્રાઇમ જોશું એના પાછળ આપણો જે વિક્ટિમ છે એના મેઇન આ 3 રીઝન જોવા મળે છે. જો અગર એ આ 3 વસ્તુને છોડી દે તો એના સાથે સાયબર ક્રાઇમ ડેફિનેટલી ઓછું થઈ જશે. સો જયદીપ સર, આ જે સાયબર ક્રાઇમ હોય છે તેના ડિફરન્ટ પ્રકાર હશે ઓફ કોર્સ, રાઈટ? સો કેન યુ એક્સપ્લેન સમ ઓફ ધેર ફોર્મ્સ? જેવી રીતે મેં તમને કીધું, આપણે ડર છે તો ડરના રિલેટેડ અગર આપણે કોઈ સાયબર ક્રાઇમ જોવું હોય તો એપીકે ચલણ આપણે જોઈ શકીએ છીએ. એપીકે ચલણ ડાયરેક્ટ આપણે વોટ્સઅપમાં એક ફાઇલ આવે છે ને તો તરત લોકો ડરી જાય છે કે મારા સાથે ક્યાં ચલણ કટ થઈ ગયું છે. એમાં એ ભૂલથી ગભરાઈને એ ડાઉનલોડ કરી લે છે. બીજું વસ્તુ છે કે લાલચમાં આવીને લોકો ક્રિપ્ટોકરન્સી છે, પછી ઇન્વેસ્ટમેન્ટ ટાઈપના ફ્રોડ છે, એ બધા એમના સાથે ફ્રોડ થાય છે. અને ત્રીજી વસ્તુ છે આપણી આળસના લીધે આપણા પાસે તરત આવી જાય છે કે ભાઈ તમારી પાસે ચલણ એવું છે, તમારી પાસે કોઈ પણ બીજી વસ્તુનું તમને કોઈ પણ હોય છે બેંક રિલેટેડ કે કોઈ પણ સાયબર ક્રાઇમમાંથી બી હવે તો એવું થઈ ગયું છે કે કોઈ પોલીસવાળાનો ફોન આવે છે તમને, લાઈક ડિજિટલ અરેસ્ટ તમને ખબર હોય, એમાં બી આપણે આળસ કરી છે, બાજુના પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કર્યા વગર આપણને કેશ માંગે છે, આપણે તરત દઈ દઈએ છીએ. તો આ 3 વસ્તુને રિલેટેડ આપણે આ જોઈન કરી શકીએ છીએ.